તો અમે જઈ રહ્યા છે ડિઝનીલેન્ડ. Welcome to the Sidewalk. these are the positives of having a બાળક. નાનપણમાં જે તમે તમારી ઈચ્છાઓ પૂરી નથી કરી શક્યા એ જ્યારે તમારું બાળક પેદા થાય એના પછી એના સાથે રહીને તમે ફૂલફિલ કરી શકો છો. તો આજે આપણે જઈશું ડિઝનીલેન્ડ પાર્ક. કાલે આપણે જઈશું ડિઝની કેલિફોર્નિયા એડવેન્ચર. What do you think about the parade? It was very nice. Mickey and Minnie said hi to me. આજે ધ્યાના માદ્રિગાલ મળશે મીરાબેલ માદ્રિગાલને. Are you excited to meet Mirabel? Yes. And my parents said that I was not going to meet them. And then I will. Yeah. Surprise! અમને એવું લાગ્યું કે અહીંયા મીરાબેલ મળશે કે નહીં, નોટ ટુ શ્યોર. જો પેરેન્ટિંગ 101, ડોન્ટ કમિટ એનીથિંગ ટુ યોર ચિલ્ડ્રન. સો એક્સપેક્ટેશન કરતાં વધારે સારું જ થશે. જોયું? ઓલ થેન્ક્સ ટુ પ્રિયાંક ચાચુ એન્ડ વિદ્યા ચાચી જેમને મીરાબેલ માદ્રિગાલનો સરસ મજાનો ડ્રેસ ગિફ્ટ કર્યો ધ્યાનાને. ચાઇલ્ડહુડ સુપર હીરોને ચાઇલ્ડહુડમાં જ મળી લીધું. જો કે મીરાબેલ સુપર હીરો ના કહેવાય, બટ હા તમે સમજી શકો છો ઇમોશનને. ભાઈ આ મીરાબેલ તો ધ્યાનાની બેનપણી બની ગઈ. That was the longest person. I know, that was the longest Mirabel meet. How was it? Best ever, right? ધ્યાન આપણે અત્યારે ક્યાં છીએ? Mickey ને મળવા માટે. In the Mickey Mouse house. Looking at my daughter's face, reliving my childhood days. હું તો મળ્યો મિકીને, લઈ ગયો ભેગો દીકરીને. In the house of mouse, મેં તો જીવ્યું મારું બાળપણ. ઉંમર થઈ છે હવે ઓછા થયા મારા વાળપણ. Reminiscent કોઈ કરો, listen what you're missing ને. અંદર જઈને હું તો બન્યો infant મારી દીકરી કે ભૂલી ગયો I forgot my mission, I was stripping ને. દીકરી જોડે હું પણ બન્યો બાળક જોઈને મિકીને. પછી અમે જોઈ ડિઝની પરેડ જેમાં ખિસકોલીઓ જોઈ, કૂતરાઓ જોયા, એલ્સા આવી, બાફેલો રોક આવ્યો, પછી મારી વીચ જેવી માસીઓ પણ આવી. મજા આવી ઇન શોર્ટ. તો અત્યારે તેના માટે થોડું શોપિંગ કર્યું. Mirabel Madrigal meets Mirabel Madrigal. એક તો માદ્રિગાલ અટક એવી છે કે ગાળ આપતું હોય ને એવું લાગે. એના મારથી માદ્રિગાલ જતું. મને ના ડોલ કેટલા કરોડની હતી? $37. આટલી મોંઘી ઢીંગલી? ધ્યાન કેવું લાગ્યું? સરસ. મમ્મી તો એટલે સ્કેડી કાર્ડ બનીને નહીં આવ્યું. તો અત્યારે આપણે સ્ટાર વોર્સ આવી ગયા છે ભાઈ. આ તો સેટ પર આવ્યો એવું નથી લાગતું? એકદમ રિયલ છે. થોડા મિલેનિયમ ફાલ્કનમાં જઈ રહ્યા છે ભાઈ. ફાલ્કનમાં એટલું ઓથેન્ટિક બનાવ્યું છે ને આ લોકોએ શાળાએ. નાનપણમાં મમ્મી પપ્પા કહેતા હતા કે શું આખો દિવસ વિડીયો ગેમ રમ્યા કરે છે, પણ વિડીયો ગેમ લાઈફમાં ઘણું બધું શીખવાડે છે. કારણ કે જીવન પણ એક વિડીયો ગેમ જેવું જ છે. તમારે તમારા એનિમીઝને મારી નાખવાના છે. આવી જ રીતે જીવનમાં પણ ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ આવતા હોય છે. અલગ અલગ લેવલ પર આપણે પહોંચવા માટે બોસ ફાઇટ્સ કરવી પડે છે અને પછી જ મળે છે સક્સેસ. એટલે જીવનમાં આવે કોઈ પણ અડચણ તો પણ તમે ના નથી રેપ. દર વખતે શું રેપ? તને મજા આવી મનન? બહુ મજા આવી. કેવું હતું સ્ટાર વોર્સ? અરે અમેઝિંગ. પાયલટ બની ગયા હતા આજે આપણે મિલેનિયમ ફાલ્કનમાં. વી આર ધ લાસ્ટ રાઇડ ઓફ ધ ડે બેબી. પૈસા વસૂલ કરી આપણે. We're going to the mission, Hyperspace Mountain. આ રોલર કોસ્ટર વિશે કંઈ જ નહોતું સાંભળ્યું. બસ એમ જ અમે ઘૂસી ગયા. પછી ખબર પડી આ આખું કોસ્ટર જે છે એ અંધારામાં છે. એ જ થ્રિલ પણ અંધારામાં. વિડીયોમાં કાંઈ જ દેખાયું નહીં હોય, બટ ઇટ વોઝ અમેઝિંગ. The next day. તો આજે છે ડે 2, ગઈકાલે ડે 1 હતો અને ડે 1 માં બહુ જ મજા આવી. Disney Park was amazing. અમે 12 કિલોમીટર ચાલ્યા હતા. ચલો we're going to walk 13 kilometers today. આજ બધા સવારના પોરમાં બધા જાત્રાએ નીકળ્યા. ડિઝનીની જાત્રા. We are just 5 minutes walk from Disneyland and thanks to Manan. Perfect hotel શોધી Manan. Amazing. Just cross opposite છે એટલે વોક ઓછું રહી અને જે વોક કરવાનું છે એ આપણે અંદર વોક કરીએ. એટલે $1 ખર્ચવા કરતા મારા ખ્યાલથી બ્રેકફાસ્ટ ઇન્ક્લુડેડ છે. ક્યાં? આના અંદર હોટલની અંદર. પણ આઈ હોપ માં જઈએ રે. ચાલો આજકાલ ધ્યાન વધારે પડતી ડિસિઝન મેકર થઈ ગઈ છે.
જાના આ બધું તારે અમને સૂદ સમેત પાછું આપવાનું છે હો, મોટી થઈ કમાઈ એટલે હજુ મને લાફો મારી દીધો તારી માં. We are in the Avengers campus. Guys, અત્યારે અહીંયા સ્પાઈડરમેન છે. Amazing. અને જાના is in the line. जाना, who is your favorite Avenger? एवेंजर में स्पाइडरमैन होता है. Jana, are you excited for this ride? I don't know. You're gonna win! That was so fun. That was amazing, right? Again. Hola, amiga. પછી અમે થોડી ઘણી સસ્તી અને સ્લો રાઇડ્સ બતાવી કારણ કે વિદ્યા બહુ થાકી ગઈ હતી ફ્રોમ ધ વોકિંગ એટલે હું ને ધ્યાના નજીકની જે સ્લો રાઇડ્સ હતા એમાં એન્જોય કર્યું. ઇઝ ઇટ ગોના બી? તને શું લાગે છે કેવું રહેશે? જેલી ફિશ છે તમે જોઈ શકો છો. વાવ, ધીસ ઇઝ અમેઝિંગ. ઇટ વોઝ લાઈક રિલેક્સિંગ મોમેન્ટ, ઇટ વોઝ લાઈક મેડિટેશન. બહુ જ સરસ મજાની મજા કરી. ચલો પૂછીએ ધ્યાનાને આજે એની ફેવરેટ રાઈડ કઈ હતી? આઈ નો વિચ વન ઇટ વોઝ. You tell me what. કોફી. હમણાં અમે ડોક્ટર સ્ટ્રેન્જનો શો જોવા માટે લાઈનમાં ઊભા છે. जादूगर का जादू हाथों का कमाल है करते हो तुम कैसे सबका ये सवाल है. લોકો એવું કહે છે કે બાળકો સાથે એટલું ટ્રાવેલ કરવું ના જોઈએ કારણ કે બાળકોને તો કંઈ યાદ તો રહેવાનું નથી ભવિષ્યમાં. પણ મારું માનવું થોડુંક જુદું છે. બાળકોને ભલે આ બધી વસ્તુઓ યાદ નહીં રહે અને યાદ નહીં રહે તો પણ પિક્ચર્સ અને વિડીયોઝ દ્વારા આ વ્લોગ દ્વારા ધ્યાનાને ઘણું બધું યાદ રહેશે અને યાદ કરતાં પણ વધારે એક નાની ઉંમરમાં એને જોરદાર અનુભવ મળી રહ્યો છે. અલગ દેશ જોવાનો, અલગ અલગ લોકો સાથે વાત કરવાનો, એક પ્રકારનું કોન્ફિડન્સ બિલ્ડિંગ એનું થઈ રહ્યું છે. તો જ્યારે પણ ટ્રાવેલ કરો બે ઝીઝક પોતાના બાળકને બધે લઈ જાઓ. The next morning. શાહરુખ ખાન. શાહરુખ નું ઘર હા, यस क्या है શાહરુખ વી લવ યુ. અહીંયાનું મન્નત છે ભાઈ, જોઈ લો. મન્નત. તો આપણે જે અત્યારે બેવરલી હિલ્સ હોલિવૂડનું રેસિડેન્શિયલ એરિયા કહેવાય જ્યાં અમીર એક્ટર્સ ને બધા રહેતા હોય છે. દુનિયાની કોઈ પણ ટોર હોય તો તમને શું છે કે હેરિટેજ દેખાડવામાં આવે, એનો વાઇલ્ડ લાઈફ દેખાડવામાં આવે કે જેમનું પ્રિવિલેજ તમારે જેટલું નથી હોતું જીવનની અંદર. પણ પહેલી વખત એવું થયું છે જોવા હોય તો એ લોકો કે આ અહીંયા દુનિયાનું સૌથી મોંઘું ગ્રોસરી સ્ટોર છે, આ રોલ્સ રોયસ છે દુનિયાની સૌથી મોંઘી ગાડી છે, આ સૌથી મોંઘું ઘર છે, અહીંયા લિયોનાર્ડો ડિકાપ્રિયો રહે છે આટલા મિલિયનમાં અને તમને તમારી ઓકાત યાદ આવે કે તમારા ઘરની હજુ લોન પણ ચાલે છે અને નહીં જોવા મળે બધા ઘર યાર. તો જેવી રીતે બધા ક્લબ હોપિંગ કરે છે મેં અને ધ્યાનાએ મ્યુઝિયમ હોપિંગ કર્યું. નોલેજ તો મેળવ્યું પણ સાથે સાથે થોડી ઘણી મજા મસ્તી પણ કરી. એ કોણ છે તો સુંદર ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સ કા મ્યુઝિયમ એન્ડ ધ્યાના એન્ડ આઈ આર ગોઈંગ ટુ ટ્રાય ધ loudest scream now. 120 dB, that's what did you scream? અમે એવા સમયે ગયેલા કે અંદર ભાગ્યે જ કોઈ જોવા મળી રહ્યું હતું એટલે આખું મ્યુઝિયમ અમારા માટે હોય ને એવું લાગ્યું. ઓ લેડીઝ એન્ડ જેન્ટલમેન, આજે આપણે એક એક્સપેડિશન પર નીકળ્યા છીએ આ સાપને લઈને. ધીસ ઇઝ બરોડાના જોન્સ, ધીસ ઇઝ ઇન્ડિયાના જોન્સ.
મોટા મોટા સેલિબ્રિટીઝને મળ્યા, એટલે એમના વેક્સ સ્ટેચ્યુને મળ્યા. બટ યુ નો વોટ આઈ એમ સેઇંગ, રાઈટ? મજા આવી. આ જેલોને ક્યારે છોડે લાવી? આ બાકી મોર્ગનભાઈ, સેન્ડ્રા આખલો, આ આપણા સેમ્યુઅલ એલ જેક્સન, આ સ્કાર્લેટ લોરેન્સ જેવી લાગે છે. પાછું દારૂ પીને ભાઈબંધને નહીં ઉધવા જવું. દારૂ છોડો. એ તમે બેને એફ્લેકને ક્યારે છોડો છો? એ જ્યારે એનાથી દૂર રહે. મેં અને જેને અત્યારે મ્યુઝિયમ હોપિંગ કર્યું છે. વી વેન્ટ ટુ ધ રિપ્લીઝ, બિલીવ ઇટ ઓર નોટ. પછી અમે ગયા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મ્યુઝિયમ, અને પછી આપણે ગયા વેક્સ મ્યુઝિયમ. અગર આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો આ ચેનલને. વધારે વ્લોગ્સ આવતા જ રહેશે, અને આટલા મોડા નહીં આવે, થોડા વહેલા વ્લોગ્સ હું રિલીઝ કરવાનો પ્રયત્ન કરીશ.